ના ના હવે કાઈ ન લાવે ઈ હવે એકલા આવે તો કાઈ નહીં હવે નવી નાની એમાં ના એવું છે આઈફોન થઈ ગયા છે ઘરમાં નકરા આમ સમોસો નીચે છે બા છાસ અને રસ જોડે ખવાય ના ખવાય જવા પણ મને બે માંથી એક ચોઈસ કરતા ના આવડે મારે બે જ જોવે મને જ નથી લાગતું મળે એમ હાય રે આપણી બદામડી માંથી નકરી બદામ પડે છે અને આની પછીનો બ્લોગ તો ખાસ જોજો આપણે કરવાની છે આ કરવાનો છે પ્રોગ્રામ હવે બા તૈયાર થઈને અહીંયા બેહી ગયા છે બા મીન્સ નાની છે અમારે પણ અમે બા જ કહીએ છીએ જો અહીંયા બેહી ગયા છે અને હવે આપણે નીકળીએ છીએ જેસર જવા માટે તો હવે મળીએ આપણે જેસર પહોંચીને પછી સીધા ગાઈઝ આપણે ફાઇનલી જેસર પહોંચી ગયા છીએ જો બધા અહીંયા જંગલ જોવા આવી ગયા છે આઈ રહ્યો ઘર પાછળ છે વાળામાં આખામાં ફ્રૂટ ને એવું બધું વાવ્યું છે જોરદાર આ જો હાઈડો મોટો લીમડો એટલે છાંયો રે આખા ઘરમાં જો નકરા ઝાડવા આપણે ખૂટાવડા ને અહીંયા બે જગ્યાએ એ શાંતિ છે ઘરમાં નકરા ઝાડવા છે જો સ્પેસ અને ઝાડવા નકરા એટલે લીલું જ રહી કાંઈ નહીં હાલ પહોંચી ગયા છીએ ફાઇનલી અને આપણે જવાનું છે અહીંયા હોસ્પિટલ દવાખાને જવા માટે આવ્યા છે મને કાનમાં દુખે છે ને એટલા માટે બતાવો જો શ્લોકભાઈનો ફોન iPhone 15 આ ટીનુબેનનો iPhone 13 અને આપણો ફોન iPhone 17 iPhone થઈ ગયા છે ઘરમાં નકરા અને આ જૂના ફોન હતા પહેલા નકર આ જો કેટલા ફોન હજી હશે ને ફોન તો ઘરમાં હજી હશે ને અહીંયા 4-5 ફોન પડ્યા છે આપણે ઘરે હજી 2-3 પડ્યા જૂના અને આ શ્લોકભાઈ ફાઇનલી ક્યાં ગયો લઈ લીધો છે 15 જો કાંઈ હાલો હમણાં આવે પછી મળીએ એને તો ગાઈસ કાકાએ જો ડાઇનિંગ ટેબલ બનાવડાવ્યું છે મસ્ત નહીં 3 જણા જમી લે રેડી વાત છે સાચી વાત જો એક ડીશ માં 2 જમવાનું એટલે 4 હમાઈ જાય જો ભાઈ ઓલું રાખવાનું આમ ફરે ને બધું ભરેલું રોટલીની ઈ આમાં મુકતા હા આને નીચે ગરેડિયું 2 ફીટ કરાવી દીધી હોત તો હા તો આમ કરીને આમ કરો એટલે એટલે ફરી તમારે હરખું આમ ચારે 2 સાઈડ પણ હેડું મોટું ક્યાં છે ફેરવી લેવું પડે માણસે તો ગાઈઝ આપણે ટી-શર્ટ બદલી લીધું છે જો શ્લોકભાઈ નું પહેરી લીધું છે કેમ કે ઓલા ટી-શર્ટ માં થતી હતી બહુ ગરમી એટલે કાઢ નાખ્યું છે અને આમાં હવે થોડુંક ઠંડક લાગે છે તો કાંઈ નહીં હમણાં 4 વાગે શ્લોકભાઈ આવી જાય અડધી કલાકમાં પછી એને મળીએ આપણે તો ગાઈઝ ફાઇનલી શ્લોકભાઈ આવી ગયો છે અને હવે અમે જઈએ છીએ દવાખાને કાન બતાવવા માટે મને કાનમાં દુખે છે ઘણા ટાઈમથી ઘણા વર્ષથી તો મેં કીધું બતાવી દઈએ થોડુંક હું છે હું નહીં જેસર છે હું સુરતથી બતાવવા માટે આવ્યો છું અને હવે આપણે મળીએ પછી બતાવી કરવીને આવીએ પછી મળીએ તો ગાઈઝ આપણે હોસ્પિટલ આવી ગયા છીએ પણ ડૉક્ટર સાહેબ જ નથી હા આવ્યા અરે ઓહો હો હા મેં કીધું ઓળખે કરે છે કોણ છે
વ્લોગ ચાલુ છે. વ્લોગ ચાલુ છે. મેં કીધું દવાખાને આવ્યા છે. જો આ ડોક્ટર સાહેબ છે આપણા ફેન છે. વ્લોગ જોવે છે આપણા એટલા માટે. તો કાંઈ નહીં, હવે બતાવી દઈએ અને મળીએ પછી. પડતા વાંધો તો ગાઈઝ ફાઇનલી દવાખાને જઈને આવી ગયા છીએ. આપણને ટીપા અને ટ્યુબ બે વસ્તુ આપી દીધી છે. આ મોઢા માટે ટ્યુબ અને કાન માટે ટીપા આપી દીધા છે. થોડોક મેલ થઈ ગયો હતો ને એના લીધે દુખતું હતું કાનમાં, તો હવે સાફ થઈ ગયું છે આપણે કાન. તો કાંઈ નહીં, હાલો મળીએ હમણાં થોડી વારમાં. અને બા જો નાસ્તો કરવા બેસી ગયા છે એકલા સમોસા લઈને. બા બેઠા. હું નાસ્તો લાવ્યો હતો હમણાં લેતા આવ્યા છીએ. આમાં જલેબી છે પણ ઈ કોઈ નથી ખાતું. કેમ નથી ખાતું શ્લોક? હવાઈ ગયેલી જલેબી. અમે બે ભાઈઓ લેતા આવ્યા. અમે 2 કિલો જલેબી લાવવાના હતા 100 રૂપિયાની. 250 ની પછી 250 જ લાવ્યા હતા. હવે પડી સામને. તો કાંઈ નહીં, મળી હમણાં હવે થોડી વાર. બા આમ સમોસો નીચે રહ્યો તો બસ. મમ્મીને બતાવો મોટું તમારું. મમ્મી આમ જોતો. હવે નહીં. પાણી આવ્યું તો નાખે એટલે દાદા ચટણી. આમ ચટણી ચોઈટી બાજી નાના છે. બાજી નાના છે થોડાક. હજી એમને ચટણી અહીંયા ચોઈટી. કાઈ નહીં, ખાઈ લ્યો. બધું જ મૂકી હું તો. બાને ફેમસ કરી દેવાના છે. બા છાશ અને રસ જોડે ખવાય? નહીં, ના ખવાય જવા. પણ મને બેમાંથી એક ચોઈસ કરતા ના આવડે. મારે બે જ જોવે. બે ન ખવાય, બે ખાઈએ. બે નો ખવાય, ખાઈ લઈ કે. કાઈ નહીં, હાલો ગાઈસ હમણાં વળી હવે પછી. કઈ હવે આપણે ક્યારે નીકળવું છે? હા હાલો ભાઈ હાલો. તો જા આપ ભરે પછી આપ ભરી કે પપ્પા ને કઈ નહીં હાલે આપ ભરો. પપ્પા એમ જ કહે પણ મમ્મીને પૂછ. હાલો તૈયાર થાવ. હાલો તૈયાર તો થઈ જાવ, કપડા બદલીને. કાલે જવાનું છે મોવલ આપીને. તો આપણે ક્યાં એવું છે કે ઓફરમાં જ જવું? આપણે ફ્રી આપણે હાલે ગમે કઈ. ઈ ક્યાં લઈ જાય? આ લઈ જાય. હા અરે ખૂટવડા સુધી લઈ લઈએ ને, એમાં હું હું અકાલ લઈ એવું છે તો. હા હું નહીં ઉભા રહ્યો, જોઈએ આપણે. હાલો ગાડી ઓલી ચેક કરી લઈ. ઓલી ગાડી નથી હાલતી. એટલે થાય હું ચોટી જાય છે, પાછો નથી આવતો. ઓકે ઠીક, વાંધો નહીં, થઈ જાય બધું. હાલો લઈ જાઓ. હાલો તો ત્યાં ઊભી રાખી દેવાની. ત્યાં પછી પેલા ત્યાં આમ ખેંચી લેવાનું, પછી પાછું જવા દેવાનું. હાલો આ લોકોને તૈયાર કરી લઈએ અને પછી નીકળીએ ત્યારે મળીએ. હવે ગાઈસ ફાઇનલી તૈયાર થઈ ગયા છીએ બધા, અને કાકાને એમને તૈયાર કરી દીધા છે. આરે લઈ લીધા છે. હવે જો બધા બા તો જો વાળ કેવા ઉડે છે બા. કંચનાનું મારે ગીત નાખવું પડશે. કંચના નથી હું જો આમાં બધા અમે જોઈએ છીએ એકબીજાને. જો અમને જોવે છે. કાંઈ નહીં, હાલો ગાઈસ હવે નીકળીએ છીએ ખૂટવડા જવા માટે. હવે મળીએ આપણે રસ્તામાં. હા હવે એવું કઈ રસ્તામાં છે તો મળશું, બાકી ઘરે જઈને પછી મળીએ. પણ મળશું ખરા, મળીએ. તો ગાઈઝ આપણે જઈએ છીએ ખૂટવડા, અને રસ્તામાં અહીંયા રોડ ઉપર ખાલી ઓલું વેલ હોય ને વાછેટીની ભાજીની, તો બા જોવે છે. હવે ભાઈ ગામડું હોય એટલે હોય વહેલું, એટલે બાને તો આપણે જોવે. તો અહીંયા રોડ ખાલી જાતા જોયું કે રોડ ઉપર વહેલો હશે તો કંઈક જોઈ લઈ હોય તો. હવે બાકી અંદર ઉગરવાનું થતું નથી ને ટાઈમ બગાડવાનો થતો નથી, અને જલ્દી આપણે નીકળવું છે ઘરે જવા માટે. એટલે બા જો અહીંયા જોવા ગયા છે. હવે મળે તો ઠીક, મને જ નથી લાગતું મળે એમ, પણ હવે મહેનત કરે છે.
પાછળની ભાજી તોડી લીધી છે આટલી બધી. હું એડિટ કરીને લાટ બધી બતાવી દઈ. આટલી બધી તોડી લીધી છે. અહીંયા એક વેલો હતો રોડ કાંઠે એમાંથી. અને હવે જો બધા બેસી ગયા છે ગાડીમાં પાછા. અહીંયા કંઈક બંગલા બનાવ્યા છે. અને હવે આપણે નીકળીએ ઘર બાજુ, કેમ કે હવે પતી ગઈ છે, હવે નથી બીજી કાંઈ નહીં. ચાલો મળીએ જઈને પછી. ઓ ગાઈસ આમ જુઓ ખાલી બદામ કેટલી પડી છે અહીંયા જો. હાય રે આપણી બદામડી માંથી નકરી બદામ પડે છે. ક્યાં છે પાકેલી બદામ? પાકેલી બદામ નથી નકરી. હાય રે જો કાચી જરે અહીંયા પાકેલી. હાય રે જો છે ગાઈસ બદામ બદામ નકરી. અને જો જાંબુડા નથી ને અત્યારે આ રહ્યો જાંબુડો આમે છે આંબો નથી દેખાતો નથી. અને આપણે પહોંચી જાય છીએ ફાઇનલી ઘરે બધા. અને આ જેનું ભાઈ લઈ આવ્યા છે જો ઘરેથી અહીંયા. અને આપણે દવાખાને જઈ આવ્યા હતા, ત્યાંથી આપણને કાનમાંથી મશીનથી સાફ કરી દીધો છે કાન. અને આ આપી દીધી છે દવા, આઈરિયા ટીપા. અને આ મોઢે ખીલ માટેની ટ્યુબ છે. અને આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી ઘરે. ટાટા કહી દે હવે. તો ગાઈસ હવે આ બ્લોગ થઈ ગયો છે બહુ મોટો, તો હવે આને આપણે એન્ડ કરી દઈએ. અને આની પછીનો બ્લોગ તો ખાસ જોજો. આપણે કરવાનો છે પ્રોગ્રામ. બધાને ભેગા કરી લીધા છે અને હવે કરવાનો છે પ્રોગ્રામ બહાર. અને શું કરશું, કેમાં કરશું, એ બધું આની પછીના બ્લોગમાં જોવા મળશે. કેમ કે બધા જ ઘરના ભેગા થઈ ગયા છીએ અહીંયા, એટલા માટે હવે આજે પ્રોગ્રામ કરવાની વારી છે. તો કાંઈ નહીં, આ તો આપણો આજનો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે આવા જ નવા બ્લોગમાં જલ્દી મળીએ.